અલ્ટિમેટલી હેલ્ધી સોસાયટી માટે એ ખૂબ જ જરૂરી છે. અને એનો જે કોરિલેશન છે એ આપણે વાત કરીએ તો એ આર્ટિકલ 47 કલમ 47 સાથે સંબંધ છે કે જે રાજ્ય છે એનું બેઝિકલી આ કર્તવ્ય રહેશે. એમાં ડાયરેક્ટ આ વાત થાય છે કે નશીલા દ્રવ્યોના વપરાશને ઘટાડે અને સ્વાસ્થ્યનું સંરક્ષણ કરે. તો એ 37 અને 47 બે આ કોલાબરેટ કરી કે 37 એક વાઇડર એમ્બિટ છે, એની અંદર 47 ડાયરેક્ટલી પિન પોઈન્ટ કરે છે કે કેવી રીતે આપણે જે અલગ અલગ આ ઇસ્યુઝ છે એની ઉપર આપણે કોપઅપ કરી શકીએ. અને બીજી વસ્તુ કે ખાસ તો ગવર્મેન્ટનું અને ડિફરન્ટ એજન્સીઝનું ફોકસ એ હોય કે ડ્રગ સપ્લાયનું જે રિડક્શન છે એ કેવી રીતે આપણે કરી શકીએ. અને ક્યાં એટલે એક તો જે છે કે જે આપણા ડિફરન્ટ એરિયાઝ, જે મેં કીધું તું ગોલ્ડન એરિયા જે આપણા છે એ બધા અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, પાકિસ્તાન, સો એ બધાને કેવી રીતે મોનિટર કરી અને ત્યાંથી સપ્લાય કટ કરવામાં આવે. તો સપ્લાય જ્યારે કટ કરવામાં આવે તો શું થાય કે ડિમાન્ડ વધી જાય અને એવરીબડી કેન નોટ અફોર્ડ. તો એને કારણે શું છે કે ડ્રગનું રિડક્શન થાય. પછી ડિફરન્ટ એજન્સીસ છે, એનજીઓસ છે, ટ્રસ્ટ છે જે આ ફિલ્ડમાં કામ કરે છે, તો એ સરકારની સાથે મળીને અને પોલીસની સાથે મળીને, એનસીબીની સાથે મળીને અને એ આ મુજબનું કામ કરે. બિકોઝ એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે કે ડિફરન્ટ એજન્સીઝ એક, બિકોઝ અલ્ટિમેટલી એમ તો એક જ છે કે જે એડિક્શન છે એમાં ઘટાડો કરવો, ડ્રગ્સનું સેવન છે એમાં ઘટાડો કરવો. અને એ ઘટાડો થશે એટલે ક્રાઇમ પણ ઘટવાનો છે. એક હેલ્ધી સોસાયટી તૈયાર થશે. કારણ કે વી હેવ સીન કે ક્રાઇમમાં મેક્સિમમ એલ્કોહોલ જ્યારે વધારે લીધેલો હોય કે ડ્રગ્સનું સેવન કરેલું હોય તો ઘણા બધા જે છે એ ક્રાઇમનો ગ્રાફ વધતો જાય છે. ગુજરાતમાં પણ આપણે જોઈએ છીએ તો ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસીસ બહુ જ વધી ગયેલા છે, જે પહેલાં ક્યારે આપણને સાંભળવા ન મળતું, જે છેલ્લા 5 વર્ષમાં એક્સેસમાં સ્પેશિયલી કોવિડ પછી બહુ આનો વધારો થયેલો છે. તો એ આ એક વસ્તુ જે છે એ બધું જ ભેગું થઈ અને ખાસ તમાકુ છે કે સિગરેટ છે કે એ બધી વસ્તુ જે છે એ ઇસ્યુ ક્રિએટ નથી કરતી, બિકોઝ એની એક લિમિટ સુધી અસર હોય છે. આ તો કોગ્નિટિવ લેવલ ઉપર અસર કરે છે. ઇનેબ્રેટેડ સ્ટેટમાં સાયકોટ્રોપિક સબસ્ટન્સીસ છે, એલ્કોહોલ છે, કે વ્યક્તિની જે વિચારવાની ક્ષમતા, તાર્કિક વિચાર સરણી છે એની ઉપર એ એકદમ અટેક કરે છે. એટલે વ્યક્તિ એ બાબતે વિચારી શકતો નથી. એટલે બીજા બધા પણ એડિક્શન તો કોઈ પણ પ્રકારના સારા નથી, બટ ગવર્મેન્ટનું ફોકસ એલ્કોહોલ અને ડ્રગ્સ ઉપર છે, સાયકોટ્રોપિક સબસ્ટન્સીસ, કે કેવી રીતે એનું જે વિતરણ છે અને એનો જે વેપાર છે એમાં કેવી રીતે ઘટાડો થઈ શકે. અને એના માટે જે છે એ અલગ અલગ ગવર્મેન્ટ પણ કામ કરે છે, પુનર્વસનનું કામ કરે છે, નશામુક્તિ કેન્દ્રો સ્ટાર્ટ કરેલા છે, પછી લોકલ લીડર, રિલિજિયસ ગ્રુપ્સ ને લીડર્સ, જેમ કે પેલા આજે જોઈન નથી થયેલા તો એ મેડમ જે છે એ આપણને ખબર છે કે કામ કરે છે, જે પેલું શું કહેવાય, બ્રહ્માકુમારી. યસ, સો બ્રહ્માકુમારી સાથે સંકળાઈને કામ કરે. તો આવા ઘણા બધા છે કે જે એક રિલિજિયન સ્પિરિચ્યુઅલ વેને લઈને અને સોસાયટીને મદદ કરે છે. ટેકનિકલ તો જે લોકો કામ કરે છે, ડૉક્ટર્સની આ ફિલ્ડમાં કરે જ છે, એનજીઓ પણ કરે છે. પછી ડિફરન્ટ અવેરનેસ પ્રોગ્રામ્સ જે છે એ ચાલુ થતા હોય છે અવેરનેસ ક્રિએટ કરવા માટે, સ્ટ્રીટ પ્લેસ થતા હોય છે. ગવર્મેન્ટ જે છે એ ડોક્યુમેન્ટરીઝ એ માટે પ્રોડ્યુસ કરે છે. મૂવીઝ આપણે જોવા જઈએ તો એમાં પણ આવો મેસેજ આવે છે સ્ટાર્ટિંગમાં, જ્યાં વિઝ્યુઅલ ને બધું બતાવવામાં આવે છે. ફિલ્મ સ્ટાર્સનો યુઝ કરવામાં આવે છે બિકોઝ દે આર ધ આઇડલ્સ. તો એ મુજબ આ બધું થઈ અને જે લોકો આ ડ્રગ સપ્લાયમાં હોય કે ડ્રગ પેડલર્સ બની ગયેલા હોય તો એમનું પુનર્વસન માટે પણ ગવર્મેન્ટ જે છે એ ડિફરન્ટ સ્કીમ્સ લાવે છે, જ્યાં તેમને સ્કિલ ડેવલપમેન્ટ થ્રુ ઘણું બધું બજેટ આમાં ફળવાય છે કે સ્કિલ ને ડેવલપ કરી અને એ લોકોને ઇન્ડિપેન્ડન્ટલી
મેસન્સ તરીકે કામ કરે, કડિયા કામ, ઇલેક્ટ્રિશિયન ઓર સિલાઈ મશીનનું સીવણ કામ, તો આ બધા માટે પણ ગવર્મેન્ટ એ લોકોને ટ્રેન કરે છે કે એ જો ક્રિએટિવ ફિલ્ડમાં આવે કે કોઈ પ્રોડક્ટિવ કામ કરે તો ડિસ્ટ્રેક્શન થાય છે, માઇન્ડ જે છે એ ત્યાં ઓક્યુપાઈડ રહે છે અને તેને કારણે ઓછા ચાન્સીસ થાય કે એ લોકો પાછા એડિક્શન તરફ વળે. સો એની માટે પણ સરકાર જે છે એ સતત પ્રયત્નશીલ રહેતી હોય છે. તો આ બધી જે વસ્તુ છે એ આપણે ડિસ્કસ કરેલી. હવે મેઇન વસ્તુ છે કે કેવી રીતે આપણે તો આપણે આ એનો જે એક બ્રીફ સારાંશ જોઈએ તો એક બંધારણીય આધાર ઉપર આપણે વાત કરીએ તો એ કલમ 37 અને 47 જે સામાજિક કલ્યાણ માટે માર્ગદર્શન આપે છે. પછી પુરવઠા ઘટાડો એના માટે કાયદો અને નિયમ બનાવેલા છે જે આપણે આજે ડિટેલમાં ડિસ્કસ કરશું. અને માંગ ઘટાડો કરવો, ડિમાન્ડ સપ્લાય, એટલે નશા મુક્ત સમાજ ઇઝ ઇક્વલ ટુ સ્વસ્થ, ન્યાયી અને સમાન ભારત. સો બંને અભિગમોના સંકલનથી જ ટકાઉ પરિણામ પ્રાપ્ત થાય છે. સો કોઈ એક વસ્તુથી રિઝલ્ટ મળતું નથી, બટ મલ્ટિપલ વેથી તમારે આ દૂષણ જે છે એને જીતવા માટે કામ કરવું પડે છે. હવે આપણને બધાને ખ્યાલ છે કે આની માટે સૌથી મેઇન જે કાયદો બનેલો છે કે જે બહુ કોમન યુઝ થાય છે, આપણે બધા ન્યૂઝમાં પણ વાંચીએ છીએ, તો એ એનડીપીએસ એક્ટ છે જે કે નશીલા દ્રવ્યો અને માનસિક પ્રભાવક પદાર્થો અધિનિયમ જે કે 1985માં આવેલો છે. સો આનું કામ જ એ છે કે ડ્રગ્સના જે દૂષણને કેવી રીતે કર્બ કરવું. તો હવે એનડીપીએસની જો આપણે વાત કરીએ તો એનડીપીએસ એક્ટ બેઝિકલી શું કરે છે કે આ કાયદો જે છે એ નશીલા દ્રવ્યોના ઉત્પાદન, પછી વિતરણ, માલિકી અને વેપાર, આ ચારેય વસ્તુ, પ્રોડક્શન, ડિસ્ટ્રીબ્યુશન, ઓનરશિપ અને બિઝનેસ, આ ચારેય વસ્તુ ઉપર કડક નિયંત્રણ રાખે છે. કારણ કે બધું જ એક સાથે જે છે એ ઉત્પાદનથી સ્ટાર્ટ થાય અને માર્કેટ સુધી પહોંચવું એ ઇન્ટરકનેક્ટેડ છે. તે દોષિતો માટે કઠોર સજાઓ નક્કી કરે છે અને તસ્કરી સામે સખત પગલાં લે છે. આપણને ખબર છે કે એનડીપીએસ એક્ટની અંદર કોઈ પણ જો પકડાય તો એને બેલ પણ મળતી નથી. અને આપણને ફિલ્મ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો આપણને ખબર છે કે શાહરૂખ ખાનનો સન જે બહુ પોપ્યુલર અને બહુ મીડિયામાં છગેલો કેસ છે, તો એમાં જોયેલું કે આટલો પાવરફુલ વ્યક્તિ હોવા છતાં કે 12,000 કરોડનો આસામી હોય છતાં એના છોકરાને બેલ ન મળે. તો એ આ કેટલો પાવરફુલ કાયદો હશે, યુ કેન અન્ડરસ્ટેન્ડ. યસ. સો આ ખૂબ જ પાવરફુલ કાયદો છે કે ઇરરિસ્પેક્ટિવ ઓફ એની બેકગ્રાઉન્ડ, એકવાર જો કોઈ વ્યક્તિ જો પકડાઈ જાય એનસીબી થ્રુ તો પછી બહાર નીકળવું બહુ મુશ્કેલ, લોઢાના ચણા છે. તો એવા વ્યક્તિને જો તકલીફ થતી હોય તો નોર્મલ ઇન્ડિવિજ્યુઅલને તો ભૂલી જ જવાનું. એટલે એવો કાયદો બનાવેલો છે, છતાંય લોકો જે કરવાના છે તો કરવાના જ છે. તો એ કોઈ એમાં સુધારો આવવાનો છે નહીં. તો એની માટે શું છે કે એનડીપીએસને હવે એક્ટ તો બનેલો છે, તો એના જે છે એ ઇમ્પ્લિમેન્ટેશન કોણ કરશે? તો એની માટે પણ આપણે એજન્સી જોશે. તો કોઈ જણાવી શકશે કે કઈ બે એજન્સી છે જે આમાં કામ કરે છે? કારણ કે આપણે યુનિટ 1માં પણ ચર્ચા કરેલી છે. બે એજન્સીસ છે જે ઇમ્પ્લિમેન્ટેશનનું કામ કરે છે. યસ, સોનાલી મેડમ. Yes, sir. એજન્સીઝ એનસીબી સર. કરેક્ટ, રાઈટ. અને એક બીજી એજન્સી છે આઈસીડીપી સર. નહીં ડીએસએમ 5. નહીં, એ તો આપણે ક્રાઇટેરિયા, એ તો નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો. યસ, એ સાચી વાત તમારી કરિશ્મા મેડમ. અને હજી પણ એક એજન્સી છે બીજી,
કોઈ રિકોલ કરી શકે તો આપણે ફર્સ્ટ જ્યારે યુનિટ કરેલું ત્યારે આપણે આ બાબતે ચર્ચા કરેલી. સો સેકન્ડ છે એ હું કહું સેન્ટ્રલ બ્યુરો ઓફ નાર્કોટિક્સ, CBN. તો NCB અને CBN આ બે જે છે એ મેઇન જે છે. અને બીજા તો સમજી લ્યો કે રાજ્ય સ્તરે પછી પોલીસ અને એક્સાઇઝ એ તો બધા કરે જ છે, પણ ડાયરેક્ટ આપણે ઇન્વોલ્વમેન્ટની વાત કરીએ તો NCB તો નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો, તો એનું થોડું જો આપણે બેકગ્રાઉન્ડ જોઈએ તો 1986માં બેઝિકલી એ જે છે એ આવેલી પિક્ચરમાં એનું એસ્ટાબ્લિશમેન્ટ થયેલું એજન્સીનું. અને પછી જે છે એનું કામ એ હતું કે કઈ રીતે જે છે એ દવાનું સ્મગલિંગ છે, આ ડ્રગ્સનું, પછી આનું ગેરકાયદેસર ઉત્પાદન છે એની સામે કાર્યવાહી કરવી. એટલે આનું સૌથી ટોપમાં NCBનું કામ આવે એ સેન્ટ્રલ એજન્સી. પછી સેકન્ડ જે એજન્સી બની એ છે સેન્ટ્રલ બ્યુરો ઓફ નાર્કોટિક્સ, CBN. પેલું NCB, આ CBN, થોડોક જ ફેર છે. તો હવે એનું શું કામ છે? તો એનું કામ એ છે કે અફીણની કાયદેસર ખેતીનું નિયંત્રણ રાખે છે. એટલે મધ્યપ્રદેશ, રાજસ્થાન, યુપી જ્યાં આની લીગલ ગવર્મેન્ટ જે છે ખેતી કરે છે, તો આપણે એ વાત કરેલી યુનિટ 1માં કે આ જે અફીણ છે એની લીગલ ખેતી શું કામ કરવામાં આવે છે, એ કોઈ મને જણાવી શકશે? મોર્ફિન. સર મેડિકલ પર્પઝ થી બી મેડિસિનમાં બી એનો યુઝ થાય છે એટલે. કરેક્ટ, એબ્સોલ્યુટલી સાચી વાત છે તમારી કે મોર્ફિન. હા, મોર્ફિન. તો એનું જે અમુક દવાઓ છે, બીકોઝ આપણે પેઇન કિલર તરીકે અમુક યુઝ થાય, જેમ કે કેન્સરમાં ને એમાં, તો એમાં જે છે એ મોર્ફિનના જે ડિસાઇડેડ ડોઝિસ છે. કેન્સરમાં સાહેબ શું પ્રકાશભાઈ? છેલ્લા સ્ટેજમાં મોર્ફિન આપે અહીં દવાની નિગરાની ડોક્ટરની અંદર રહીને. કરેક્ટ. જો એ દર્દીનું ડેથ થઈ જાય તો એવી કન્ડિશન હોય છે કે એ ટેબ્લેટ તમારે રિટર્ન કરવી પડે. બરાબર છે. યસ, કરેક્ટ, સાચી વાત. મોર્ફિન જે હોય એ બરાબર છે. એટલે એની મતલબ કે બહુ સાચવીને વાપરવામાં આવે છે. કરેક્ટ, કરેક્ટ, રાઈટ, રાઈટ, એબ્સોલ્યુટલી સાચું કીધું તમે. એટલે એ જે એજન્સી છે એ એનું કામ વિધાઉટ ડોક્ટર્સ પ્રિસ્ક્રિપ્શન અવેલેબલ નહીં થતી. કરેક્ટ, ઓવર ધ કાઉન્ટર નથી મળતી, બીકોઝ આપણે જોયેલું છે કે ઇલીગલ પ્રિસ્ક્રિપ્શન ઓવર ધ કાઉન્ટર કરીને પણ લોકો લે છે. એટલે એ એટલું બધું એનું ઇમ્પેક્ટ છે એમ, એટલે એ કર્વ કરવા માટે. એટલે એકદમ સાચું કીધું આપ લોકોએ બધાએ. તો એક NCB છે એનું ડાયરેક્ટ કામ છે કે ઇમ્પ્લિમેન્ટેશન, કાર્યવાહી કરવું. NCB અને એનું ઉલટું CBN, આવી રીતે યાદ રાખવાનું. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અને સેન્ટ્રલ બ્યુરો ઓફ નાર્કોટિક્સ. તો એ સેન્ટ્રલ બ્યુરો છે એ જસ્ટ જોવે છે કે બધું લીગલ થાય છે કે નહીં, એનું કામ જે છે મોનિટર કરવાનું છે. અને રાજ્ય સ્તરે આપણે વાત કરીએ તો પોલીસ છે કે પછી એક્સાઇઝ ડિપાર્ટમેન્ટ છે, તો એ સ્થાનિક સ્તરે દેખરેખ, કાર્યવાહી કે ભાઈ આ રીતે આનું શું છે, ઇલીગલ કાંઈ થાય છે કે નહીં, તો એ લોકો ચેક કરીને એને પકડતા હોય છે. તો બીજી એક વસ્તુ એ છે કે પુરવઠા તો આપણે વાત કરી કે સપ્લાય છે ને ઘટાડવો છે. તો એને ઘટાડવા માટે તમારે કોઈક વસ્તુ રૂલ્સ રેગ્યુલેશન પણ બનાવવા પડે, રણનીતિઓ ઘડવી પડે. તો એ જે છે એ NDPS જે છે એ આ કામ કરે છે કે નાર્કોટિક્સ નાર્કોટિક્સ અધિનિયમ જે છે NDPS આપણું, તો એ શું કરે છે કે એ અધિનિયમ આ વસ્તુ ધ્યાન રાખે છે કે લાયસન્સ છે એ બરાબર ઇમ્પ્લિમેન્ટ થયેલું છે, વ્યવસ્થિત રીતે લીગલી મળેલું છે, અને કોઈ એમાં ઇસ્યુ તો નથી થતો ને, તો એ વસ્તુ જોવામાં આવે છે. પછી સેકન્ડ વસ્તુ છે કે જે એક બોર્ડરનું એક મોનિટરિંગ કરવાનું છે, સીમા નિયંત્રણ, કે આંતરરાષ્ટ્રીય તસ્કરી અટકાવવા માટે કસ્ટમ અને બોર્ડર કંટ્રોલ. તો એ બીકોઝ કસ્ટમ આપણને ખ્યાલ છે કે આજકાલ ડ્રગ્સ જે છે એ ઇન્ટરનેશનલ એરપોર્ટ થ્રુ પણ લોકો લઈને કેરી કરે છે, ટ્રક પેડલર્સ આવે છે.
કેવા કેવા કિમિયા કરીને, અને સી રૂટથી પણ આવે છે. સો નેવીને પણ એમાં ઇન્વોલ્વ થવું પડે છે. પછી જે છે એ ફોરેન્સિક, તો ફોરેન્સિક આમાં ઇન્વોલ્વ થઈ જાય છે. સો દવાઓની નકલ અને જે શુદ્ધતાની તપાસ છે, તો એ માટે ફોરેન્સિક્સ. તો આપણને ખબર છે કે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી આપણી જે ગુજરાતની છે, વિચ ઇઝ પ્રાઉડ થિંગ કે એની અંદર વર્લ્ડ લેવલના બધા ઇક્વિપમેન્ટ ડેવલપ કરેલા છે કે જે સ્પોર્ટ્સ પર્સન્સ છે, જે આ લોકો કન્ઝ્યુમ કરતા હોય જો કોઈ એવી દવા, તો વિધિન 15 days એનો રિપોર્ટ ત્યાંથી જનરેટ થાય છે. તો ધેટ ઇઝ હાઈ સ્ટેટ. કારણ કે પહેલાં શું થતું કે બહાર મોકલવું પડતું, ઘણીવાર આઉટ ઓફ ઇન્ડિયા મોકલવા પડતા સેમ્પલ્સ, અને ઇટ યુઝ ટુ ટેક લોટ ઓફ ટાઈમ, એનર્જી, મની, ઘણું બધું એમાં ઇમ્પેક્ટ થતું. બટ હવે બિકોઝ નેશનલ સાયન્સ યુનિવર્સિટી આવવાને કારણે ફોરેન્સિક, કે એમાં બધું જ ગુજરાતની અંદર બધા આખા ઇન્ડિયામાંથી રિપોર્ટ આવે છે, અને આસપાસના કન્ટ્રીમાંથી પણ આવે, બિકોઝ સ્ટેટ ઓફ આર્ટ ટેકનોલોજી વર્લ્ડ લેવલનું છે. તો એમાં જે છે એ ફોરેન્સિકનું પ્રોડક્ટ ક્વોલિટી, નોર્મલ પ્રોડક્ટની ક્વોલિટી માટે પણ તે ગિવ સર્ટિફિકેશન. ફૂડ છે, પ્રોટીન પાવડર છે, સપ્લિમેન્ટ્સ છે. બિકોઝ સપ્લિમેન્ટ્સમાં શું થાય કે ઘણીવાર આપણે એવા કિસ્સા જોયેલા છે, આપણે એવા વાંચેલા છે ન્યૂઝમાં, કે સ્પોર્ટ્સ પર્સનને એકચ્યુઅલી ન ખબર હોય કે આની અંદર એવા સબસ્ટન્સ યુઝ કરેલા છે જે મારા બ્લડ સ્ટ્રીમમાં જઈ અને મને ડિસ્ક્વોલિફાય કરશે. સો પોલિટિક્સ પણ હોય, બિકોઝ ઇન્ટરનલ રાઇવરીને કારણે કોઈક એવા બદલાવી દીધા હોય સપ્લિમેન્ટ્સ, કે અજાણતા એણે લીધેલા હોય. તો એ માટે એ લેતા પહેલા નાવ દે કેન વેરીફાઈ ઇટ, કે ભાઈ તમે સર્ટિફાઈ કરો NFSUમાં, અને પછી જ અમે કન્ઝ્યુમ કરશું. તો એનો રિપોર્ટ પણ 15 daysની અંદર આવી જાય છે. સો એટલું ફાસ્ટ અને એટલું સારું એ કામ કરે છે ફોરેન્સિક લેવલે. તો એ જે છે એ પણ એક આમાં મેજર રોલ છે. અને ઇન્ટરનેશનલની વાત કરીએ તો એક તો આપણે એક રાજ્યમાં ઇન્ટરકનેક્ટેડ, બિકોઝ મેં કીધું કે મધ્યપ્રદેશ ને આ બધા જે છે, રાજસ્થાનને તો હબ છે આની માટે, ડ્રગ્સના સપ્લાય માટે. તો ત્યાં જે છે એ કેવી રીતે એ લોકો ઇન્ટરકનેક્ટેડ ઇન્ફોર્મેશન શેર કરે, ડેટા શેર કરે, તો એક સાથે સંયુક્ત એ કાર્યવાહી કરી શકે. અને ઇન્ટરનેશનલની આપણે વાત કરીએ તો UNODC છે, ઇન્ટરપોલ છે, પછી સાર્ક દેશોના જે બધા પ્રોગ્રામ્સ થતા હોય છે, યરલી કોન્ફરન્સીસ એનો, તો એ જ્યારે બધા મળતા હોય છે, તો ત્યારે આવી ઘણી બધી માહિતી, ઇન્ફોર્મેશન બ્યુરોક્રેટ્સ એક્સચેન્જ કરતા હોય છે. તો એ ઇન્ટરનેશનલ લેવલે પણ આ પ્રકારના જે છે એ કામ થતા હોય છે. તો એક તો એ થયું. પછી સેકન્ડ વસ્તુ એ છે કે આમાં ચેલેન્જીસ ઘણા બધા છે. તો ચેલેન્જીસમાં શું છે? તો ચેલેન્જીસમાં એક તો એ છે કે નશીલા દ્રવ્યોના જે છે એ નવા પ્રકાર હવે આવવા માંડ્યા છે, તો સિન્થેટિક ડ્રગ્સ, તો વિચ ઇઝ વેરી ચેલેન્જિંગ. કારણ કે જે ઓલરેડી એક્ઝિસ્ટિંગ છે એ તો ઠીક છે, દેટ ઇઝ ફાઇન, બટ બીજા નવા આવે છે કે એના પછી ટ્રેક કરવા, એનું એનાલિસિસ કરવું, એ પણ એક બહુ મોટું ચેલેન્જ છે. સો એજન્સીઝ જે હોય એમને વારંવાર એ બાબતે સજાગ રહેવું પડે, એમને એ બાબતે જે છે એ અવેર રહેવું પડે. એ ડેવલપમેન્ટ રિસર્ચને એ પણ એમાં કન્ટિન્યુ થવું જોઈએ. પછી જે છે એ બોર્ડર જે છે, કે તમે કેટલી પણ બોર્ડર સીલ કરો, લૂપ હોલ તો રહેવાના જ છે, અને એને કારણે જે છે એ તસ્કરીનું આખું નેટવર્ક ચાલતું રહે છે. અને એક મેઇન છે કે આપણા બધા જે અહીંયા કોર્ટ્સ છે, એ કોર્ટ્સમાં એટલા બધા કેસીસ પેન્ડિંગ છે, એટલું બધું પ્રેશર છે કે કાયદાકીય પ્રક્રિયા બહુ જ ધીમી છે. સો એ ધીમી હોવાને કારણે જે ડ્રગ સપ્લાયર્સ છે, કે જે પ્રોડ્યુસર્સ છે, કે કન્ઝ્યુમ કરે છે, તો એને એ બાબતે એટલો ડર નથી હોતો. એકચ્યુઅલી ડર હોવો જોઈએ. જેમ કે તમે અમુક કન્ટ્રીઝની વાત કરો, તો યુએસની વાત કરો કે યુકે, એ ડેવલપ્ડ કન્ટ્રીઝ છે, તો એ બધાના, પછી આપણે આરબ કન્ટ્રીઝની વાત કરીએ, UAE, તો દે આર વેરી સ્ટ્રિક્ટ. એમના રૂલ્સ
આજે દુબઈમાં પણ મારા આપ લોકોએ સાંભળેલું હોય ને મારા એક જાણીતા હતા તો અહીંયા એમનો સન ત્યાં રહે દુબઈમાં ને એ અહીંયા રહે મુંબઈ, તો એ દુબઈ જાય 2-3 months માટે. નાવ ઇઝ અ ચેઇન સ્મોકર, એને સ્મોકિંગ સિવાય ચાલે નહીં. અને દુબઈમાં તમે પબ્લિક પ્લેસીસમાં કે રોડ ઉપર જઈને યુ કેન નોટ સ્મોક કરો તો એટલો હેવી ફાઇન તમારી ઉપર નાખે અને સીધા તમને જેલ ભેગા કરે. તો એમને પછી ઘરમાં જ એવી જગ્યા ગોતી અને એમને સ્મોક કરવું પડે. સો યુએ ઇઝ વેરી વેરી સ્ટ્રિક્ટ. એ બધા તો શું છે કે આપણે તો અહીંયા લોકશાહીના નામે શું છે કે ચાલે, પણ એ બધા તો સરમુખ હથિયારશાહી ઉપર આવે છે. સજા દેવી હોય તો જાપાનથી તો ચાઇના, પછી કોરિયા, આ બધા જે કન્ટ્રીઝ છે. તો અહીંયા અને મેક્સિકો આપણને ખબર છે કે બહુ મોટું હબ છે વર્લ્ડનું. એટલું બધું ડ્રગ્સનું જે ત્યાં ચલણ છે અને એટલું બધું પ્રોડક્શન છે કે એનાથી અમેરિકા આસપાસના કન્ટ્રીઝ એટલા બધા ત્રસ્ત છે, કારણ કે એને એ બોર્ડર લાગુ પડે છે. તો મેક્સિકોથી ડાયરેક્ટ અમેરિકામાં ઇઝીલી જે છે એ ડ્રગ્સનું ચલણ આવતું હોય છે. તો એવું નથી કે આપણે ગોલ્ડન ટ્રાયેંગલ થઈને ફક્ત ઇન્ડિયા જ આપણે પરેશાન છીએ આ ડ્રગ્સની વસ્તુથી કે કન્ઝ્યુમ કરવાથી. આ અક્રોસ ધ ગ્લોબ આ બહુ મોટો ઇસ્યુ છે. એટલે એને કર્બ કરવા માટે ઇન્ટરનેશનલી જેટલી પણ એજન્સીઝ કે ગવર્મેન્ટ છે એ બધા પ્રયત્ન કરે છે કે આપણે આમાં શું કરી શકીએ કે અલ્ટિમેટલી ઓવરકમ કરી શકીએ. તો એ બધા પ્રયત્નશીલ થતા હોય છે. બટ આ બધું એટલું બધું દૂષણ હવે એટલું બધું વધી ગયેલું છે, એટલું બધું એડવાન્સ પણ થઈ ગયેલું છે. જે આપણે ચર્ચા પહેલા કરતા કે ડાર્ક નેટ છે, તો ડાર્ક વેબસાઇટ્સ બધી એવી હોય છે કે નોર્મલ લોકો આપણે એને એક્સેસ નથી કરી શકતા. તો એ ડાર્ક એનું નામ જ એવું છે કે ડાર્ક એટલે કાળા કામ કરવા માટે, નામ જ એવું આપેલું છે. એટલે એમાં ઇમેજિન ન કરી શકીએ એટલા બધા કાળા કામ એમાં જ થાય ડાર્ક વેબમાં. અને એને બહુ હાઈ લેવલના જે છે એ સાયબર એક્સપર્ટ હોય એ જ એને ટ્રેક કરી શકે. તો એ બહુ ચેલેન્જ થઈ જાય છે કે એને બધું જ કેવી રીતે તમે ટ્રેક રાખી શકો. ટેરરિસ્ટ એક્ટિવિટીઝ પણ એના થ્રુ થતી હોય છે, ડ્રગ્સનું ને એ બધું થાય છે, પ્રોસ્ટિટ્યુશન રેકેટ્સ એના થ્રુ થાય છે. તો આ બધી જ વસ્તુ જે છે એ થતી હોય છે. તો માનવ તસ્કરી, તો આ બધું ને પકડવું ને એકસાથે બધું કરવું બહુ ચેલેન્જિંગ, કારણ કે ખાલી ડ્રગ્સ એક જ ઇસ્યુ નથી કોઈ ગવર્મેન્ટ માટે. આ બધા પણ ઘણા બધા દૂષણો છે જેને એકસાથે બધાને ટ્રેક કરવાનું છે. તો એ બધી વસ્તુને કારણે શું છે કે આ વસ્તુ ચેલેન્જિંગ થતી જાય છે. તો એને ઓવરકમ કરવા ટ્રાય કરતા રહેતા હોય છે, પણ છતાંય શું છે કે ક્યાંક ને ક્યાંક આ વસ્તુમાં ઇસ્યુ થતો હોય છે. સેકન્ડ થિંગ કે એક ડિમાન્ડ, એમ વાત કરી કે ડિમાન્ડ આની ઓછી થાય, તો એમાં અગર આમ ડિટેલમાં વાત કરીએ તો કેવી રીતે આપણે એને ડિમાન્ડ એની ઓછી થાય એ માટે ગવર્મેન્ટ કામ કરે છે. તો ફર્સ્ટ વસ્તુ તો એ છે કે એક પ્રાઇમરી લેવલ ઉપર કામ કરે છે કે એક પ્રાઇમરી પ્રિવેન્શન. તો પ્રાઇમરી પ્રિવેન્શન કેવી રીતે થઈ શકે એ કોઈ આમાં જણાવી શકશે કે પ્રાઇમરી લેવલ ઉપર કેવી રીતે અવેરનેસ ક્રિએટ થઈ શકે? યસ, કોઈ પણ એમાં સર જે પર્સન હોય છે જેને એડિક્શન છે ડ્રગ્સનું, તો પહેલા એમને મોટિવેટ કરવાનું, એની કાઉન્સેલિંગ કરવાનું, પછી ફેમિલીને એ લોકોને સમજાવવાનું, તો એને એડિક્શનથી દૂર રાખવાનો પ્રયત્ન કરવાનું. એ પોતે પછી થઈ જાય આવું કે નહીં લેવાનું છે એને, તો ધીમે ધીમે પછી એને દૂર થતો જશે. એક સ્ટેપ આ પણ લેવાય આમાં. બરાબર. બીજો સ્ટેપ, એને ડ્રગ્સ ક્યાંથી સપ્લાય થાય છે, એને મની કોણ આપે છે, બરાબર, એ લોકોને સમજાવવાનું કે એને પૈસા ના આપે કે આ બધું એ ના કરે. કરેક્ટ, બરાબર છે. પછી એને દૂર થયા પછી એને પ્રોત્સાહિત કરવાનું, આપણે યસ, મોટિવેટ કરવાનું, એને મોટિવેટ કરવાનું, જેથી કરીને એ ઝડપથી એ દિશામાં વળી પાછો રિટર્ન ના થાય. બરાબર છે, કરેક્ટ. બાકી આમાં સૌથી મહત્વનો રોલ મેડિસિનનો, મેડિસિન ને કાઉન્સેલિંગ, આ બે ભાગ બહુ મોટા છે જેનાથી એ બહાર આવી શકે છે. કરેક્ટ,
સાચી વાત છે. અને જે લોકોએ આ એડિક્શન છોડ્યું હોય એ લોકોની સાથે મીટિંગ કરીને એ લોકો પોતાના એક્સપિરિયન્સ શેર કરે અને એ થ્રુ પણ એ લોકો બહાર આવી શકે, મોટિવેટ થઈ શકે. ગ્રુપ કાઉન્સેલિંગ લાઈક યસ. સપોર્ટ ગ્રુપ ક્રિએટ કરે, જેમ બહુ ફેમસ છે આલ્કોહોલ એનોનિમસ, અક્રોસ ધ ગ્લોબ ફેમસ છે. તો રાઈટ, કરેક્ટ. એ તમે બધા સાચા પોઈન્ટ કીધા. બટ એ સેકન્ડરી અને ટર્શિયરી પ્રિવેન્શનમાં આવે છે. ફર્સ્ટ પ્રાઇમરી વાળું આવે છે કે જે સ્કૂલ છે, કોલેજ છે, એમાંથી અવેરનેસ સ્ટાર્ટ કરો, એડ્યુકેટ કરો. સો દેટ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ. કારણ કે તમે એમને જ્યારે યંગ બાળકો હોય, જ્યારે એનું ડેવલપમેન્ટ થતું હોય, જ્યારે એડોલેસન્ટ એજમાં હોય, તો ત્યારે જ્યારે તમે એ પ્રાઇમરી લેવલ ઉપર જ્યારે કરો છો તો ઘણા બધા લોકોને ઇમ્પેક્ટ પડે. આપણે એવું નથી કહેતા કે 100% જે છે એ આ વસ્તુ સમજે, બટ પ્રાઇમરી લેવલ ઉપર એની ઇમ્પેક્ટ. સો પ્રાઇમરી લેવલમાં એ આવે કે અવેરનેસ ક્રિએટ કરવાની. સ્કૂલ્સ છે, કોલેજીસ છે, પછી ડિફરન્ટ કમ્યુનિટીઝ છે, એ લેવલ. સેકન્ડરીમાં પછી એ આવે કે તમે ફેમિલી. યસ યસ, ફેમિલી પણ અવેરનેસ કરી શકે, સપોર્ટ કરી શકે. કરેક્ટ. એટલે પેરેન્ટ્સ હેઝ ઓલ્સો ઓનસ. પેરેન્ટ્સનું અને ફેમિલીનો પણ રોલ છે આમાં, કારણ કે યુ શુડ મોનિટર. પેરેન્ટ્સની જિમ્મેદારી છે કે છોકરાઓ શું કરે છે, કેમ કરે છે, કેવું સંગત. આજના ટાઈમમાં આપણે જોઈએ છે કે બહુ બિઝી લાઈફ થઈ ગઈ છે. મેટ્રો સિટીઝમાં તો 2 હસબન્ડ વાઈફ વર્ક કરતા હોય છે, ન્યુક્લિયર ફેમિલી થઈ ગઈ છે. સો ઇટ ઇઝ બીકમ વેરી ચેલેન્જિંગ. કોઈની પાસે સમય જ નથી. મા બાપ સવારે જાય છે ને રાતે આવે છે. મુંબઈ, દિલ્હી, કોલકાતા જેવા મેટ્રો સિટીમાં તો તમે 3-3 કલાક, બેંગલુરુ ટ્રાફિકમાં ફસાયેલા હો. તો સવારે જાઓ ત્યારે છોકરા સૂતા હોય અને રાતે જાઓ ત્યારે છોકરા સૂતા હોય. તો વીકેન્ડમાં તો પછી કોઈ ટાઈમ જ નથી. તો તમે તો એમને જે મોરલ એડ્યુકેશન આપવાનું તો આપી જ નથી શકવાનું. તમે નેનીના સહારે હોવો છો કે તમે કેરટેકરના સહારે હોવો છો, તો એ કાંઈ એમના છોકરા થોડા છે તો એ તમારા મુજબ ધ્યાન રાખવાનું. તમે એને પૈસા આપી દીધા, પછી એ જે કરે એને પોકેટ મની આપી દીધી. સો ધેર ઇઝ નો મોનેટરી થિંગ. હવે પહેલા તો શું થતું કે આપણે નાના ગામમાં રહેતા હોય, એકબીજાને બધા ઓળખતા હોય, તો ડર લાગે કે અરે હું પાનના ગલ્લે ઊભો છું, સિગરેટ લઉં છું ને કોઈ જોઈ જશે તો મારા પપ્પાને કહેશે, તરત ન્યૂઝ પહોંચી જશે. બરાબર, કારણ કે એકબીજાને બધા ઓળખતા, ધેર ઇઝ અ કમ્યુનિટી. તો અહીંયા હવે મેટ્રો સિટીમાં તો કોની પડેલી હોય? ઇવન તમારા નેબરને પણ ફ્લેટમાં પડેલી ન હોય. તમારે શું કરો, તમારે શું મતલબ છે? બરાબર. સો અહીંયા તમે એની સામે કરો તો કોઈ ફેર નથી પડતો. સો સૌથી વસ્તુ જે એક પૈસા કમાવાની પાછળ, જે એક લાઈફસ્ટાઈલની પાછળ જે અત્યારે બધા દોડવા માંડ્યા છે કે લક્ઝુરિયસ લાઈફ જીવવી છે, ફેસબુક, ઇન્સ્ટાગ્રામમાં જોવું છે કે આણે અહીંયા ટૂર કરી તો મારે પણ ત્યાં જવું છે, મારે પણ આ કરવું છે. એટલે જે લક્ઝરીની જે એક્સપેક્ટેશન છે ને એ બહુ વધી ગઈ છે. એવું નથી કે તમારે વર્ક કરવાની જરૂર નથી, ઓબ્વિયસલી કરવું પડે, કોસ્ટ ઓફ લિવિંગ વધારે છે. બટ જ્યારે સારી સેલરીઝ હોય છતાંય એમ કે નહીં આપણે આ કરવું જ છે, પોતાના ફાઇનાન્સીસ છે. ફિમેલ અહીંયા એવું ઈચ્છા રાખે કે અમે પણ કોર્પોરેટમાં વધારે સેલરી મેળવીએ, પછી એમાં એને ડ્રગ્સ, આલ્કોહોલ, સિગરેટની આદત લાગે. હું તો અહીંયા ઓબ્ઝર્વ કરતો હોઉં છું કે હું ક્લિનિકે જતો હોઉં, હું જોઉં તો કોલેજિયન સ્ટુડન્ટ્સ વચ્ચે, કે મારી ક્લિનિક જે સાઉથ મુંબઈમાં પ્રાઇમ લોકેશનમાં છે, તો ત્યાં મોટો મોલ પણ છે. તો જે વિરાટ કોહલીના મેરેજ થયેલા એ 5 સ્ટાર હોટલ એક્ઝેક્ટ મારી ક્લિનિકની સામે છે, અને ત્યાં મોલ પણ છે. તો એ મોલ સાઉથ મુંબઈનો સૌથી મોટો મોલ છે, પેલેડિયમ મોલ. તો ત્યાં બધા યુથ આવતા હોય, યંગ છોકરાઓ છોકરીઓ બધા આવતા હોય, ઓફિસવાળા આવતા હોય. તો ઘણા બધા પાનના વચ્ચે ગલ્લા આવે તો એ લોકો સિગરેટ પીતા હોય. ઇટ્સ વેરી કોમન. સો હવે એ લોકો જ્યારે અત્યારથી સ્મોકિંગ કરે છે તો વોટ યુ વિલ ઇમેજિન. પછી આગળ જતા જે છે, આજકાલ આપણે જોઈએ છે કે હેલ્થ ચેલેન્જીસ આવે છે, બરાબર. પછી વંધ્યત્વ આવે છે, IVF કરાવવા પડે છે, છતાં પણ થતું નથી. એ ચેલેન્જીસ આવતા જાય છે. પછી છોકરાઓ જન્મે તો કોર્સાકોફ સિન્ડ્રોમ, આલ્કોહોલ, સિગરેટ લેતા હોય તો આ ટાઈપના મેક્સિમમ અહીંયા મુંબઈની વાત કરીએ તો, બીકોઝ મારો ડોમેન ADHD, ઓટિઝમ, આ બધા બાળકો મારી પાસે ટ્રીટમેન્ટ માટે આવે. તો
છેલ્લા 5 વર્ષમાં હું જોઉં છું તો એટલા કેસીસ કે 10માંથી 7 બાળકો ADHD, ઓટિઝમ, લર્નિંગ ડિસેબિલિટીઝથી પીડાતા હોય છે. ધીસ ઇઝ વેરી વેરી કોમન. અને એનું કારણ શું છે? લાઈફસ્ટાઈલ. માં જે છે એ માં જોબ કરતી હોય, 7-8 લાસ્ટ મંથ સુધી જોબ કરે, સ્ટ્રેસ, આટલો ટ્રાવેલિંગ કરો, આટલો પોલ્યુશન, ખાવા પીવાના કોઈ તમારા ઠેકાણા હોય નહીં, ન્યુટ્રિશન મળે નહીં, લાઈફસ્ટાઈલ તમારી બધી હાઈ-ફાઈ, પાર્ટી કરવી છે, ક્લબમાં જવું છે, તો પછી એ છોકરાની ઉપર અસર કરવાની. છોકરાની ઇમ્યુનિટી વીક થાય, પછી પરેશાન થાય કે મારા છોકરાને સર કેમ થઈ ગયું ADHD, કેમ ઓટિઝમ થઈ ગયું. એટલે આપણે એમની ડિટેલ કેસ હિસ્ટ્રી લઈએ એટલે ખ્યાલ આવી જાય કે એમની લાઈફસ્ટાઈલ કેવી. તો પેરેન્ટ્સ, આપણી જે ઇન્ડિયન કલ્ચરને જે વેલ્યુ છે એ ક્યાંક ને ક્યાંક છૂટી ગઈ છે પૈસા કમાવાની લાઈનમાં, અને એને કારણે આ વસ્તુ. હવે જો એઝ અ મેલ, તો મેલે તો વર્ક કરવું જ પડે, તો યુ શુડ ડુ દેટ. તો એઝ અ મધર એક રિસ્પોન્સિબિલિટી થાય કે ભલે જોબ કરે, કામ કરે, બટ ઇટ શુડ બી લિમિટેડ. હવે 6 કલાકની જોબ છે, ટીચિંગ જોબ છે, ટ્યુશન કરે છે, સમથિંગ ઇઝ ધેર, અને શી કેન ટેક કેર. અને આઈ હેવ સીન ધોઝ કેસીસ. મારા સર્કલમાં પણ ઘણા બધા એવા છે કે ભાઈ અત્યારે હવે જ્યારે એમને છોકરામાં ધ્યાન આપ્યું, હવે મોટા થઈ ગયા, તો નાવ એમને ટીચિંગની જોબ લીધી, એ જ સ્કૂલમાં ટીચર તરીકે ભણાવે છે, તે વેર ક્વોલિફાઈડ. સો આ વસ્તુ પોસિબલ છે. અને હવે એ 6 કલાક જોબ કરી, છોકરાની સાથે સ્કૂલમાં જાય, સેમ સ્કૂલમાં સાથે આવે. સો શી કેન ગીવ ટાઈમ ટુ ફેમિલી. ફાઇનાન્શિયલી પણ એમને EMI દેવું છે તો તકલીફ નથી થતી. સો ધેર શુડ બી પ્લાન. આ વસ્તુ બધી પ્લાન થવી જોઈએ, કારણ કે તમે પૈસા કોની માટે કમાવશો? જ્યારે તમારી નેક્સ્ટ જનરેશન જ ખતમ થઈ જશે તો એ પૈસા તો કોઈ કામમાં આવવાના નથી. પછી તમે એને રિહેબિલિટેશનમાં લાખો રૂપિયા ખર્ચ કરો, એને વારંવાર મોકલો, એ સ્ટ્રેસ, સોસાયટીમાં તમારું જે નામોશી થાય એ અલગ. એટલે એના બધા જે પછી આફ્ટર ઇફેક્ટ્સ આવે છે ને, એ બાબતે લોકો વિચારતા નથી કે આપણા એક આ ડિસિઝનને કારણે આપણા આફ્ટર ઇફેક્ટ એના કેટલા બધા કે જે તમારા લાઈફ ટાઈમ સફર કરવું પડે છે. કારણ કે એડિક્શનમાં એકવાર ચડી જતા પહેલા ઓનલી 10% અપ્રોક્સિમેટલી હોય જે બહાર આવી શકે. 90% અગેન રિલેપ્સ થવાનું જ છે, એ પાછા એમાં ને એમાં જવાના જ છે. એટલે એ સાયકલ વિશિયસ સાયકલ છે કે એકવાર એ ચાલુ થઈ જતા પછી એમાંથી બહાર ન નીકળી શકાય. તો ફર્સ્ટ લેવલ તો એ થઈ ગયું. સેકન્ડ જે છે એ સેકન્ડરી પ્રિવેન્શનની વાત કરીએ તો જે લોકો એડિક્ટેડ છે એમને કાઉન્સેલિંગ કરાવવું, પછી સાયકોલોજીકલ સપોર્ટ એમને પ્રોવાઈડ કરવો, તો ધેટ ઇઝ પોસિબલ. અને થર્ડ જે છે એને ટર્શિયરી પ્રિવેન્શન કેટેગરીમાં આવે છે. તો ઉપચાર બાદ એમનું પુનર્વસન કરવું, રિહેબિલિટેશન, પછી એમને જે છે એ એમ્પ્લોયમેન્ટ આપવું, રોજગાર, એની સ્કીમ્સ છે, ગવર્મેન્ટ ઘણી બધી સ્કીમ્સ એની માટે લાવે છે. પછી જે પણ બીજી એમને ફિનાન્શિયલ હેલ્પ થતી હોય કે કોઈ પણ બીજી રીતે મેડિકલ હેલ્પ થતી હોય, અને સોસાયટી પાછી એને એક્સેપ્ટ કરે, વિચ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, કે સોસાયટી પાછી એમને એક્સેપ્ટ કરવી જોઈએ, એ મુજબનું કામ કરવું પડે. તો એ માટે ગવર્મેન્ટ એ વસ્તુને કામ કરે છે. અને એની માટે સોશિયલ લેવલે પણ જે છે એ ગવર્મેન્ટે બેઝિકલી અવેરનેસ ક્રિએટ કરવી, અને ડિફરન્ટ NGOs, ટ્રસ્ટ, એ આ બધા આ ફિલ્ડમાં કામ કરતા હોય છે. તો એ વસ્તુ એના થ્રુ એ લોકો કરે છે. હવે એની માટે ખાસ પ્રોગ્રામ ડિઝાઇન કરેલા છે ગવર્મેન્ટે. તો નેશનલ લેવલના પ્રોગ્રામ ડિઝાઇન કરેલા છે કે રાષ્ટ્રીય કાર્યક્રમોની આપણે વાત કરીએ તો નેશનલ એક્શન પ્લાન ફોર ડ્રગ ડિમાન્ડ રિડક્શન, NAPDDR. હવે આનું શું છે? તો આ બેઝિકલી 2018માં સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય, સોશિયલ જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા, સેન્ટ્રલ ગવર્મેન્ટે આ પ્રોગ્રામ સ્ટાર્ટ કરેલો. તો એમનો ઉદ્દેશ્ય શું હતો? તો ઉદ્દેશ્ય એ હતો કે વ્યસન સામે જાગૃતિ, ઉપચાર અને પુનર્વસન માટે રાષ્ટ્રીય સ્તરે સંકલિત નીતિ બને. તો આ એક એની માટે કામ છે. સેકન્ડ છે ડી એડિક્શન સેન્ટર્સ, નશામુક્તિ કેન્દ્રો. તો દરેક સ્ટેટ લેવલે એ વસ્તુ અવેલેબલ હોય છે, સિવિલ હોસ્પિટલ્સમાં ડિપાર્ટમેન્ટ ચાલુ હોય છે. સાથે જ કાઉન્સેલિંગ, ડિટોક્સિફિકેશન અને પુનર્વસનની સુવિધાઓ ઉપલબ્ધ.
એક તો એ થઈ ગયું. થર્ડ છે કે વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ સરકારની સહાયથી વ્યસન મુક્તિ કાર્ય કરે છે. તો આ કોર્સ કર્યા પછી 3 જગ્યાએ એની ઓપોર્ચ્યુનિટીઝ બધા માટે ઓપન થઈ શકે, ડોર્સ. ગવર્મેન્ટ સાથે તમે ક્લોઝલી તમે કામ કરી શકો. પછી હોસ્પિટલ્સ છે, તો હોસ્પિટલ્સમાં એઝ અ કાઉન્સેલર તરીકે તમે કામ કરી શકો. અને થર્ડ છે એ એનજીઓ, જે હાર્ડકોર એનજીઓ બધા કામ કરતા હોય છે રિહેબિલિટેશન માટે અને ડ્રગ એડિક્શનના એરિયામાં. તો આનો એવન્યુઝ ઘણો હવે વધી ગયેલો છે. આ કોર્સ ડિઝાઇન કરીને લોન્ચ કરવાનો મેઇન પર્પઝ એ જ હતો કે ગુજરાતમાં આ કોર્સ, આવો કોઈ કોર્સ તમને સ્પેસિફિક આમાં મળશે. સેકન્ડ વસ્તુ કે કાઉન્સેલિંગ, જે પાર્થભાઈ પણ એમના લેક્ચર્સમાં કીધેલું છે કે નોર્મલ કાઉન્સેલિંગ ઇઝ ડિફરન્ટ દેન તમે કાઉન્સેલિંગ કરો એક એડિક્શન માટે. તો એના જે ટૂલ્સ છે એ તમારે ખાસ એ વસ્તુ જોઈએ, કારણ કે તમે ડિપ્રેશન, એન્ઝાયટી, એ બધા સ્ટ્રેસના પેશન્ટને તમે કાઉન્સેલિંગ કરો અને દે આર વેલ ઓફ, પછી તે ફાઇન થઈ જાય. તો બહુ ઓછા એવા કેસીસ હોય જેમાં રિલેપ્સના ચાન્સીસ હોય. પણ જ્યારે હમ ડ્રગ એડિક્શનની વાત કરીએ તો આમાં રિલેપ્સના ચાન્સીસ ઘણા જ હાયર હોય છે. તો એ કેસીસ જે છે એ ઘણા બધા કોમ્પ્લેક્સ હોય છે. તો એ કેસીસને પાછા આપણે અગેન એન્ડ અગેન એની સાથે ડીલ કરવું, એ પેશન્ટ સાથે કેવી રીતે ડીલ કરવું, કેવી રીતે એમને મોટિવેટ કરવું, તો એ બધા ચેલેન્જીસ આવતા હોય છે. એટલા માટે આ કોર્સ ડિઝાઇન કર્યો કે ખાસ એ સ્કિલ જો ડેવલપ તમે કરો તો આ વસ્તુની ડિમાન્ડ બહુ જ આગળ વધતી જવાની છે, અત્યારે પણ છે અને ઓર વધતી જશે. કારણ કે એકવાર આજે દૂષણ પ્રવેશવું છે તો એ અટકવાનું નથી, એ વધવાનું જ છે. તો એને કારણે શું છે કે એક સ્પેસિફિક નોલેજ હોવાને કારણે એ બહુ આસાન થાય. બીજી વસ્તુ કે આવો કોર્સને કારણે જે તમને નોલેજ મળે તો યુ કેન હેલ્પ સોસાયટી, ગવર્મેન્ટ, એક તમે એના એક સપોર્ટિંગ પાર્ટનર બનો છો એક સમાજમાં સુધારો લાવવા માટે, વિચ ઇઝ અ હ્યુજ થિંગ. સો આ વસ્તુ જે છે એ મેઇન આ કોર્સનો પર્પસ એ જ હતો કે એનાથી આ રીતે સ્પેસિફિકલી આપણે કરી શકીએ અને એક ડેવલપ કરી શકીએ, એક ગ્રોથ કરી શકીએ અને સોસાયટીને પણ આપણે હેલ્પ કરી શકીએ. તો આજે આટલું આપણે રાખીએ છીએ. આ થર્ડ યુનિટ જે છે એ નેટવર્કને કારણે ડિસ્કનેક્ટ થયેલું. સો બેઝિકલી થર્ડ યુનિટ જે છે હવે એમાં અગેન થોડા ટોપિક્સ બાકી છે, તો એ આપણે નેક્સ્ટ વીકમાં કવર કરશું. ફર્સ્ટ યુનિટનું મટીરિયલ ઓલરેડી તૈયાર છે. ફર્સ્ટ ડે મેં વાત કરેલી જ્યારે ઘણા બધા હાજર નહોતા, અને સેકન્ડનું પણ થઈ જશે. પાર્થભાઈ સાથે મારી ચર્ચા થઈ હતી, અને પછી આ થર્ડનું. એટલે શું છે કે આપણે સોફ્ટ કોપી તો આપશું, પણ હાર્ડ કોપીમાં તમે કેવી રીતે મળી જશે તમને, કેમ તમે, કારણ કે એમાં વધારે કમ્ફર્ટેબલ હો, તો એ આપણે મટીરિયલ જલ્દીથી જલ્દી તૈયાર થઈ જશે અને તમને અપડેટ પણ મળી જશે. તો શું છે કે પછી એ મુજબ તમે આપણે જે ચર્ચા કરેલી છે એ મુજબ જ કઈ વસ્તુ એમાં ઇમ્પોર્ટન્ટ છે થોડું એ મુજબ અમે કરી, હું ને પાર્થભાઈ અમે ચર્ચા કરી અને બધાને આપશું, તાકી એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી તમે તૈયારી કરી શકો અને પ્રિપેરેશન એની તમારે થઈ જાય. એટલે પછી શું છે કે વાંધો આવે નહીં, બિકોઝ આ બધી વસ્તુ કોઈ એટલી બધી ટેકનિકલ નથી કે કોઈ એવી ડિફિકલ્ટ નથી કે જે તમે ન સમજી શકો. જસ્ટ એ છે કે તમારે થોડું એક આઈ ઓપન કરી, વાઇડ ઓપન કરીને તમારું જે નોલેજ છે એનો ઉપયોગ કરવાનો છે. ઇટ ઇઝ મોર અબાઉટ કોમન સેન્સ. થોડું ઘણું એક ને બધું ટેકનિકલ છે, અને બાકી કાઉન્સેલિંગના ટૂલ્સ ને થોડું ડ્રગ્સના જે બધા પહેલું આવે એ થોડું છે ટેકનિકલ, બટ દેટ્સ ઓકે. ઇટ્સ નોટ સમથિંગ કે બહુ ડિફિકલ્ટ છે એ વસ્તુ. તો યસ, બાકી આજે આપણે ચર્ચા કરી એ બાબતે કોઈને કોઈ ક્વેશ્ચન હોય, કોઈને કંઈ કહેવું હોય તો કહી શકે બિફોર વી એન્ડ.
યસ, બોલો સોનાલી મેમ. યસ સર. હા સર, આપણે જે કીધું હતું એનડીપીએસ એક્ટ, હા જે બે મહત્વની એજન્સી કીધી હતી, હા નાર્કોટિક્સ ને એક પેલી હતી સેન્ટ્રલ બ્યુરો. આ તો સર નાર્કોટિક્સ, સેન્ટ્રલ બ્યુરો જે છે હા એ અફીમ માટે સ્પેશિયલ. કરેક્ટ. હા. ઓ સર, નાર્કોટિક્સ નું શું ઓનલી મોનિટરિંગ કરવાનું? નહીં નહીં, નાર્કોટિક્સ જે છે એ શું કરે છે કે નાર્કોટિક્સ બ્યુરો એક તો જે આનું સ્મગલિંગ થાય છે, બરાબર, એને રોકવાનું કામ કરે છે, ગેરકાયદેસર ઉત્પાદન અને એનું રોકવાનું, અને લોકોને પકડીને પછી એને સજા અપાવવાનું. સો એ એજન્સી છે. અને પેલી ફક્ત જે મોનિટરિંગ જ કરવાનું છે. જેમ કેમ આપણે એક બીજું એક્ઝામ્પલ, સેન્ટ્રલ બ્યુરો. યસ, જેમ આપણે એક્ઝામ્પલ લઈએ કે રો જે એજન્સી આપણી છે, તો એનું ઇન્ટેલિજન્સ ઇનપુટ આપવા માટેનું જ છે. એ કોઈ જગ્યાએ કોઈને અરેસ્ટ કરે કે કોઈને પકડે એવું કામ નથી. એકચ્યુઅલી ઇન્ફોર્મેશન શેર કરવાનું, ઇન્ટેલિજન્સ શેર કરવાનું. સેમ વે અહીંયા જે છે એ મોનિટર કરે છે સીબીએ, કે કેવી રીતે લીગલી કામ થાય છે કે નહીં. બટ ઇમ્પ્લિમેન્ટેશન માટે એનસીબીએ કરવું પડે, અરેસ્ટ કરવા, પકડવા, રોકથામ કરવી, રેડ કરવી, તો એની માટેની એજન્સી છે. તો એ ડિફરન્સ છે. આ બધું સીબીઆઈ કરે? સીબીએન, એનસીબી, ઓકે ઓકે સર. હા, તો એ કરે છે. તો એવી એન્ડ સીબીઆઈ. હા, એનસીબી જે છે એ બધું ઇમ્પ્લિમેન્ટેશન નું કામ કરે, સીબીએન. અને સીબીએન, સેન્ટ્રલ બ્યુરો ઓફ નાર્કોટિક્સ, એ જસ્ટ મોનિટરિંગ કે બધું લીગલ છે કે નહીં, ડોક્યુમેન્ટ નું ઓફિશિયલ કામ. મોનિટરિંગ. હા, અને પછી એમાં કાંઈ ડિસ્ક્રિપન્સી કે કાંઈ હોય તો દે વિલ ગો ટુ એનસીબી, એ ત્યાં કે અહીંયા તમારે એક્શન લેવાનું છે કે આ કરવાનું છે. સો દે જસ્ટ પ્રોવાઈડ ધ ઇન્ટેલિજન્સ ઇનપુટ. એમ આપણે સિમ્પલ ભાષામાં સમજીએ. થેન્ક યુ સર. એનીથિંગ એલ્સ? આજે આપણે ચર્ચા કરી તો ક્લિયર છે આજનું ડિસ્કશન ને જે ચર્ચા કરી આપણે? ઓકે, તો રેકોર્ડિંગ અગેન એઝ યુઝ્યુઅલ પાછું હું અપલોડ કરી દઈશ. અને નેક્સ્ટ વીક પાછા આપણે ટ્યુઝડે ને મળીએ, બરાબર ને? સો સેટરડે સન્ડે પાર્ટ બાય અપડેટ કરશે. ઓકે સર. લેક્ચર હશે વીકેન્ડમાં, ગુડ નાઇટ. સો ઈ વિલ અપડેટ. વીકેન્ડમાં એમનું હશે, અને આપણે એટલે બે અલગ અલગ વીકડેઝમાં રાખીએ છીએ, એટલે શું છે કે બોમ્બાર્ડિંગ ન થાય, ઓવરલેપિંગ ન થાય, અને તમને સમય મળે થોડો આ બાબતે સ્ટડી કરવાનું, જોવાનું. ઠીક છે, ચાલો, ઓકે. તો ઓકે સર. ચાલો, બાય. થેન્ક યુ સર. થેન્ક યુ સર. ઓકે, થેન્ક યુ.